શહેરમાં માનવ મંદિર નજીક બી ડિવિઝન પોલીસ ટીમે રહેણાંક મકાનમાં તીન જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર શહેરના માનવ મંદિર રોડ ચામુંડાપરા શેરી નંબર 3 આરોપી ભૂપતભાઈ ગાંડાભાઈ કાગડિયાના રહેણાંક મકાનમાં જુગાર અંગે રેડ દરમિયાન રોકડ કુલ ₹10,120 મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી જુગાર અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી VM રબારી સાહેબ સુરેન્દ્રનગર ડિવિઝન સુરેન્દ્રનગર નાઓની સૂચનાથી સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MH પઠાણ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ NH ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હારૂનભાઈ ગુલાબભાઈ વગેરે સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બલદેવસિંહ પરબતસિંહ પઢિયાર તથા અજીતસિંહ દિલુભા જાદવ નાઓએ મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે 3 પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ચારેય ઈસમોને રોકડા ₹10,120 તથા ગંજીપાના નંગ પર કિંમત રૂપિયા મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડી પાડી સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11211056 250839 2025 જુગાર ધારા કલમ 4-5 મુજબના ગુનો રજીસ્ટર કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।